નમસ્કાર મિત્રો, આજે 4 જાન્યુઆરીની સવારના 7:30-8 થવા આવ્યા છે અને હું ખેતરે આવી ગયો છું બોરડી ઉપર બોર વીણવા. આ સરસ મજાના ભગવાન સૂર્યનારાયણ પૃથ્વી ઉપર પધારી રહ્યા છે પોતાનું દિવ્ય તેજ લઈને, અને હું વાડીએ બોર વીણવા આવી ગયો છું. આ બોર છે, બોર પાક્કા બોર. સવારમાં મન પ્રફુલ્લિત રહે, તન પણ પ્રફુલ્લિત રહે, એના માટેનું આખું આયોજન છે. કાંટાવાળી બોરડીમાંથી બોર વીણવા જરાક અઘરું તો છે, પણ આવી રીતે પ્રેક્ટિસ કરીએ તો પછી ઉપર જતા વાંધો ન આવે. અત્યારમાં વોકિંગ કરતા મેં આટલા બધા બોર વીણી લીધા છે. આ બોર વીણ્યા છે સવારમાં, અને આમ તો આ બોરની સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય ચડાવી દઈએ એવો માહોલ છે. જો આમ બોરની પાણીની અર્ઘ્ય ચડાવીએ એના બદલે અહીંથી આ બોરડી છે, અને એમાં હજુ ખંખેરવાના બાકી છે જરાક બોર. અહીંયા બહુ પાક્યા છે, જો અહીંયા પાકી ગયા છે બોર કમ્પ્લીટ. તો આ હજુ તો આમાં છે ને બોર, એ લેવા માટે ઉતરવું પડશે મારે. તો આ સવારની ગામડાની મજા છે મારા વાલા. ભગવાને આવું સરસ મજાનું ગ્રામ્ય જીવન આપ્યું છે, અને એના જે ઉત્તમ કંઈ છે નહીં. લો, સવારમાં આ બોર જોઈ લો, એકદમ મસ્ત. તબિયત થઈ જાય કડક. મેં તો ચાય નથી પીધી, પણ આ બોર શાનદાર, ફૂલ ટેસ્ટી, ખાટા મીઠા. સીતારામ, જોરદાર ટેસ્ટી છે, જોરદાર. એટલા ખાટા મીઠા બોર છે ને એની વાત જવા દો. એટલે ખાવ તો જ આઈડિયા આવે. પાછા થોડાક નીચે ખરેલા ને ખેરવેલા વીણી લઉં. બોરડીની નીચે ઘૂસવું પડે આમાં તો. હે ભગવાન, મહેનતનું ખાવાનું છે ભાઈ. જાત મહેનત કરીને બોર વીણીને ખાવાના છે. જો વાહ, જબરજસ્ત બોર છે બધા. હું નાનો હતો ને ત્યારે બહુ બોર વીણવા જતા અમે. શાળામાંથી છૂટીને ખેતરોના રસ્તે જઈએ એટલે આપણને આપણા ગામમાં ક્યાં ક્યાં કઈ કઈ બોરડી છે, મોટા બોરવાળી, નાના બોરવાળી, એ ખબર જ હોય. એટલે આપણે એ રસ્તે ચડી જ ગયા હોઈએ દફતર પાટી મૂકીને.
અને બોર ખાધા જાજા ગામના એમાં તો આ તનથી મનથી તંદુરસ્ત રહ્યા જો. બાકી તો અત્યારે ઉપાધિ વાળું છે બધું. જો અમે આટલા બોર વીણ્યા, આટલા બોર વીણ્યા, હજુ ઘણા છે આટલા. અહીંથી હવે આપણે પાછા ઉપર ચડી જઈએ ખાડામાંથી. ભગવાન, વાહ વાહ વાહ. ભગવાનનો ભાગ કરીને કવિતા ભણવામાં આવતી રમેશ પારેખની, લગભગ મને ભૂલાતું ન હોય તો. જો આ બોર શાનદાર ટેસ્ટી, એટલા મીઠા બોર. અને ભગવાન એ ભગવાનનો ભાગ નામની એક કવિતા આવતી, ગૂગલ પર સર્ચ કરશો ને તો તમને મળી જશે. એમાં મારા ખ્યાલથી બોર પાડવા માટે કેટલાક લોકો ગયા હતા. હા બોર કેવા છે, વાહ. જો આ બોર તાજા ફ્રેશ. અને બોરડીનું તો એવું છે આ ચણી બોર કે આના ઝાડ કોઈ વાવે નહીં, એટલે આ ઓર્ગેનિક જ હોય. આમાં દવા ખાતર કઈ છાંટે કોણ? આ તો ખેતરના શેઢે ઉગી ગયો. જો અહીંથી તોડ્યું. વાહ, જો અહીંયા એમાં બતાવું. મસ્ત બોર ખાવાના છે. તો અત્યારે બોરનું મારું ગીંજું ભરાઈ ગયું છે. અમારા બાપા એવું કહેતા, ગુંજું એટલે કે ખિસ્સું. તો ગીંજું અથવા ગુંજું આખું ભરાઈ ગયું છે બોરનું. જો હજુ ઘણા છે. આખું ગુંજું ભરાઈ ગયું. હવે તડકો અને બોર બે શાંતિથી ખાવાના. તડકો ખાવાનો અને બોરે ખાવાના છે, બે ખાવાના. આનંદ. મોર્નિંગ મ્યુઝિક. આ બ્રેકફાસ્ટ છે. બ્રેકફાસ્ટમાં તડકો અને બોર. વાહ વાહ.
મિત્રો, ગામડા તરફ પાછા વળો હવે. જીવનમાં તો છેલ્લે માણસને જીવવા માટે જરૂરી હોય એવી થોડીક જમવાની, થોડીક રહેવાની અને થોડીક હરવા ફરવાની સુવિધા જોઈએ. એનાથી વિશેષ તો કંઈ જોતું નથી, શાંતિ જોઈએ. અને શહેરોનો માહોલ એ છે કે ખૂબ પૈસા કમાઈએ પણ એમાં શાંતિ નથી. 5 મિનિટ બેસવાની હૈયાધારણા નથી, સારો ખોરાક નથી. વતનની પાછા વતન તરફ બધા આવે તો સારું થાય. બધાને મોર્નિંગના રામ રામ. જય શ્રી કૃષ્ણ સવારમાં.